આજે અમે જઈ રહ્યા છીએ ભાણવડ માંગડાવાળાની જગ્યા છે મિત્રો। આપણે પહોંચ્યા છે સિદ્ધસર ગામ અને અહીંયા ઉમિયાજી માતાજીનું મંદિર છે। તો મિત્રો કોમેન્ટમાં જય ઉમિયાજીમાં જરૂરથી લખજો। મિત્રો આ છે ભૂતવડ। જગ્યા તો સારી જઈશ। મગ બફાઈ ગયા છે। તો મિત્રો અમે નીકળવાના છે ટૂરમાં અને જો બધા તૈયાર થઈ ગયા છે અને તૈયારી કરીને હવે રાતે વહેલા નીકળવાના છીએ અમે। તો ચાલો આગળ બતાવું તમને। અને મિત્રો અમે ભાણવડ જઈ રહ્યા છીએ અને ભાણવડ માંગડાવાળાની જગ્યા છે, વીર માંગડાવાળા। તો આપણે જોઈએ અને દર્શન કરાવું તમને। તો કન્ટિન્યુ રાખજો વિડીયો જોતા રહેજો। મિત્રો આપણે પહોંચ્યા છે સિદ્ધસર ગામ અને અહીંયા ઉમિયાજી માતાજીનું મંદિર છે। તો આપણે દર્શન કરીએ અંદર જઈને। તો ચાલો તમને પણ દર્શન કરાવું। ચાલો તો ખુટિયા બોલો ને આપણે પાડો પંખા હાલ હાલો ને પછી આપણે કોને હાલે સમજ
મિત્રો કોમેન્ટમાં જય ઉમિયાજીમાં જરૂરથી લખજો. આજે ઉમિયામાંના દર્શન થયા હોય તો તમે જરૂરથી લખજો. અને હવે અમે જઈ રહ્યા છીએ અહીંથી ભાણવડ. તો ચાલો તમને ત્યાં પણ દર્શન કરાવીશ. મિત્રો અમે આવ્યા છે સિદ્ધસર ગામ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને અમે ભાણવડ જતા હતા, રસ્તામાં ઉમિયાબાઈનું મંદિર આવે છે, તો ત્યાં અમે દર્શન કરવા રોકાઈ ગયા અને દર્શન કરવાની બહુ મજા આવી. મિત્રો અમે અહીંથી સીધા ભાણવડ જઈ રહ્યા છીએ અને ભાણવડમાં વીર માંગડાવાળાની જગ્યા છે અને એનો એ વડલો છે એ આપણે જોવા જઈશું. ચાલો. બ્રેકફાસ્ટ કરીએ છીએ ચાલુ ગાડીમાં, નાસ્તો કરીએ છીએ. મિત્રો આપણે પહોંચી ગયા છે વીર માંગડાવાળાની જગ્યાએ અને અત્યારે જો આ રોડ ઉપર ઊભા છીએ. અહીંયા દુકાનો આવેલી છે. મિત્રો તમને પણ દર્શન કરાવું. ચાલો અંદર જઈએ આપણે દર્શન કરવા માટે અને માંગડાવાળાની જગ્યાએ. ચાલો મિત્રો, આ છે વીર માંગડાવાળાની જગ્યા ભાણવડ. અને અહીંયા જગ્યા છે અને એક જગ્યા છે 2 કિલોમીટર કે 1.5 કિલોમીટર આગળ છે. એ જૂની જગ્યા કહે છે અને આ નવી છે. હવે ખબર નહીં કે નવી કઈ છે કે જૂની કઈ છે. મિત્રો આ છે કોટેચાના સુરાપુરા દાદાનું સ્થાનક. મિત્રો આ છે વીર માંગડાવાળાનું સ્થાનક. મિત્રો આ છે સતી પદ્માવતી માનું સ્થાનક. પદ્માવતી માં અહીંયા બિરાજમાન છે, એનું સ્થાનક અહીંયા છે. અને મિત્રો અહીંયા ઘોડિયાની માનતા રાખવામાં આવે છે અને ઘોડિયાની માનતા રાખે જેને દીકરા દીકરી ન હોય, બાળ ન હોય, તો એના માટે ઘોડિયાની માનતા રાખવામાં આવે છે. અને એની માનતા પૂરી થાય એટલે અહીંયા ઘોડી ચડાવીને એની માનતા પૂરી કરે છે. મિત્રો ઉપેન્દ્ર ત્રિવેદીએ જ્યારે વીર માંગડાવાળાનું ફિલ્મ એટલે મૂવી બનાવ્યું હતું અને એના મૂવીમાં જ્યારે માંગડાવાળાનો રોલ કર્યો હતો અભિનેતા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ. ઉપેન્દ્ર ત્રિવેદીનો રોલ મસ્ત છે મિત્રો, જોઈ શકો છો તમે.
આ છે મોઢા પરિવારના સુરાપુરા. અહીંયા પણ એક સ્થાનક છે પણ ખબર નથી. જય ભગવાન. માનવામાં આવે એની માનતા પૂરી થઈ અને માનતા પૂરી થઈ એટલે અહીંયા ફોટો રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કેટલા ફોટા છે અને કેટલા માનતા રાખી છે અને દીકરા કે દીકરીનો જન્મ થયો છે એના અહીંયા ફોટા રાખેલા છે. તમે જોઈ શકો છો એટલા ફોટા છે, અઢળક ફોટા છે. શ્રી નાગ દેવતા બિરાજમાન છે. મિત્રો અહીંયા બિસ્ટોલની માનતા રાખવામાં આવે છે અને અહીંયા બધી જગ્યાએ બિસ્ટોલ લગાવેલી છે. જુઓ મિત્રો આ છે ભૂતવડ. જામખંભાળિયા દર્શન માટે આવ્યા છો ને કે કઈ માનતા હતી? દર્શન માટે. તમારું નામ? હુમાયાભાઈ. જામખંભાળિયા. અમારું ગામ ગોંડલ. જામખંભાળિયા ભાયાભાઈ કારુભાઈ વારજીયા. મિત્રો અમે અહીંયા દર્શન કરી લીધા છે અને આની જૂની જગ્યા છે ને માંગડાવાળાની, અમે ત્યાં જઈ રહ્યા છીએ. અહીંથી 1 થી 1.5 કિલોમીટર આગળ છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો ત્યાંના પણ તમને દર્શન કરાવું. ચાલો મિત્રો, આ છે બરડા ડુંગર ને ડુંગરની બાજુમાં જગ્યા આવેલી છે વીર માંગડાવાળાની. મિત્રો આ છે વીર માંગડાવાળાની ખાંભિયું અને એની જગ્યા. અને અહીંયા એના કાકા પણ બિરાજમાન છે અને વીર માંગડાવાળા પણ છે અને બીજું કોણ કોણ છે કાંઈ મને જાજી ખબર નથી. તો મિત્રો આ છે માંગડાવાળાની જગ્યા. અહીંયા પદ્માવતીમાં બિરાજમાન છે. મિત્રો અહીંયા બરડા ડુંગર આવેલો છે અને ડુંગરની અહીંથી તમને ડુંગર નજીક થશે. અને અહીંયા જે માંગડાવાળાની જગ્યા આવેલી છે.
મજાની લાઈફ બહુ મજા આવે છે મિત્રો અહીંયા. અને અહીંયા મંદિરની બાજુમાં જ નદી છે, તો અમે સીધા નદી નીચે ગાડી ઉતારી દીધી છે અને નીચે આવી ગયા છીએ. અને બહુ અહીં મજા આવે છે. નાનું એવું ઝરણું પાણીનું જાય છે. અને મારી પાછળ તમને જો દેખાય છે એ છે બરડા ડુંગર. એટલે બરડા ડુંગરની બાજુમાંથી અમે નીકળશું, ત્યાં તો અમે જશું નહીં. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને આગળ વધારજો, સપોર્ટ આપતા રહેજો. મિત્રો મેડમને તડકો લાગ્યો છે એટલે મેડમ કાંઈ નીચે ઉતરતા નથી. અમે તો આવી ગયા અહીંયા. આવી જગ્યા જોવા બહુ ઓછી જગ્યા મળે. આવી જગ્યા બહુ સુંદર જગ્યા છે અને પાણીનો પ્રવાહ ચાલુ છે. ઠંડુ ઠંડુ પાણી આવે છે. મિત્રો આ બરડા ડુંગરનું જંગલ છે અને અહીંયા અમે અમારો કિચન સેટઅપ ગોઠવી દીધો છે અને રસોડું ચાલુ થઈ ગયું છે. હવે જમીને પછી જાશું આપણે અહીંથી. હાલો તો મિત્રો અહીંયા અમારું સેટઅપ ગોઠવાઈ ગયું છે આ રોડની બાજુમાં. આમ તો જંગલ જેવું જ છે, જંગલ વિસ્તાર જેવું. આમાં મૂકી દીધા છે મગ બાફવા માટે. આજે મગનું શાક બનાવશું, રોટલી કરશું અને બાકી જો આ સીતાફળ છે, સીતાફળ ખાશું. અને અહીંયા અમારો સેટઅપ ગોઠવી દીધો છે અને જમવાનું બની રહ્યું છે. અને મગનું શાક બનાવશું, રોટલી બનાવશું, સલાડ, છાશ. મિત્રો આ બરડા ડુંગરની જગ્યા છે અને એક આ ફોરેસ્ટ જ છે. હવે નવું આપણે સફારી પાર્ક ચાલુ થયું છે અહીંયા.
આવતું નથી પાટલું નથી પાટલાને સરસ મિત્રો આ છે અમારી કેમ્પર વાન અને કેમ્પર વાનમાં અમે જરૂર પૂરતો સામાન લાવ્યા છીએ. આની નીચે પણ આપણે સ્ટોરેજ છે, આમાંની નીચે પણ સામાન રાખીએ છીએ. તો મિત્રો મેં તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું એ પ્રમાણે જો આ રીતે આ સ્ટેન્ડ રહી જાય છે અને આની ઉપર તમે બેસશો તો પણ કંઈ થશે નહીં અને આની ઉપર તમે રસોઈ પણ કરી શકો છો. અહીંયા એક નાનો સિંગલ બર્નરનો ચૂલો રાખીને સ્ટવ રાખીને તમે અહીંયા પણ રસોઈ બનાવી શકો છો. આટલી જગ્યા ઓલી સાઈડ પણ છે અને આ પાછું મિત્રો આવી રીતે આ પાઇપ નીકળી જશે અને આ પાછું પેક થઈ જશે. એ તમને હું પાછું બતાવું છું. મેડમ આ જો નાની વાટકી કાઢે છે. શું કહો છો? આમાં શું રાખવાનું હે મેડમ? ચટણી. તો રબડી વાળી મેડમને રબડી ખવડાવી હતી ને એટલે એ વાટકી રહી ગઈ ધોયા વગર ઉપર રાખી દીધી. મિત્રો આમાં પીવાનું પાણી છે અને આમાં છે વાપરવાનું પાણી. નામ લીધું ને મેડમ આવી ગયા ધોવા વાટકી. પૂજાબેન રોટલી બનાવવાની તૈયારી કરે છે. અહીંયા સ્લાડ છે એટલે આપણે સ્લાડ આપણે કાપવાનું રહેશે. મિત્રો આપણે સ્લાડ સમારી નાખીએ પછી તો મિત્રો અહીંયા કચરો કરીને ગયા છે. આ છે છાશની પોટલીઓ અને આમાં છાશ ભરીને અહીંયા નાસ્તો કરીને આ બધા અહીંથી ગયા છે અને કચરો અહીંયા કરીને ગયા છે. તો મિત્રો કચરો ક્યાંય કરવો નહીં અને જંગલ વિસ્તારમાં તો ખાસ કરીને કચરો ન કરવો. આ જો બોટલો અહીંયા નાખી છે, સામે પ્લાસ્ટિકની બોટલો પણ છે, અહીંયા ડીશ છે. મિત્રો આવી રીતે કચરો કરવો નહીં એટલે પ્લીઝ મહેરબાની કરીને કચરો તમે કચરા પેટીમાં નાખજો અને ભલે નાસ્તો કરો તમે. તો મિત્રો અહીંયા બરડા ડુંગરની બાજુમાં જંગલ છે. એ જંગલમાં અમે જંગલ અંદર છીએ અમે, એટલે જંગલ વિસ્તાર જ છે પણ ટૂંકમાં અમે રોડના કાંઠે છીએ. આ સામે જે ખાઈ તમને રોડ છે અને આ બધું દેખાય એ જંગલ વિસ્તાર છે. તો મિત્રો અહીંયા મોર પીછ અહીંયા મોર આવતા હશે. આ એના પીછ છે, જો કેવું સુંદર પીછ છે. અને હજી એક મોર પીછ છે અહીંયા. મિત્રો બે મોર પીછ છે અહીંયા, એટલે અહીંયા મોર પણ આવતા હશે અને આખો જંગલ વિસ્તાર છે. મિત્રો આ બરડા ડુંગરનું જંગલ છે અને અહીંયા જો કેવી સુંદર જગ્યા છે. અને આ છે જંગલની બોર્ડર છે. આ આખું જંગલ છે અને અહીંયા એની બોર્ડર રાખી છે. આપણે અહીંથી આ જંગલ ચાલુ થઈ જાય છે અને અહીંયા રોડ છે, બાજુમાં રોડ નીકળ્યો છે અને સામે જો દૂર સુધી તમને ડુંગર દેખાય છે અને આખી જગ્યામાં તમને આખું જંગલ જેવો આખું જંગલ જ દેખાશે. સામે પણ તમને ડુંગર, આ બરડા ડુંગર છે. તો મિત્રો હવે આપણે થોડોક જંગલની અંદર શેર કરી લીધો છે. હવે આવી ગયા છે અહીંયા
આપણા પડાવે આપણી જગ્યાએ. અને અહીંયા હજી રસોઈ બનવાનું ચાલુ છે. તો મને કંઈક વસ્તુ મળી છે, મોરપીંછ. જી જા મોરપીંછ. આમાં શું મગનું શાક બનાવવાનું? તો ધીમા ધીમા કેમ બોલો? થાકી ગયા? મેડમ થાકી બહુ જાય પાછા. જો મગ બફાઈ ગયા છે. તો હવે આપણે મગનું શાક બનાવવાના છે મેડમ. ચાલો, અને આપણે રસોઈ શીખવાની જ છે, કારણ કે ક્યારેક એકલા જવાનું થાય ત્યારે શું કરવાનું? મેડમ પાસે આ બધું શીખી છે ને કામ કરી છે, એટલે એને એમ થાય કામ કરે ને આપણે શીખી. હા ભાઈ, બહેરાવાનું કામ આપણું કામ નહીં. આપણે જે બહાર નોકરી કરી ને એ બરોબર છે. આ બહુ સરસ હો. આપણે બનાવીએ એટલે તો પાવર આવી ગયા, આપણે બનાવીએ એટલે. હાલો, વાંધો નહીં. ખાવું હોય એટલે બધું હા પાડવી પડે. અને રોટલી બને છે અહીંયા. અને સામાન જો બધો આડો અવરો ગમે અહીંયા પડ્યો છે. જો મેડમે ઊભું રસોડું બનાવ્યું છે. ગાડી આવી તો સિંહ બોલે છે. ગાડી આવી ને ઠુક 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 ઠુક. જો જો નહીં તો તારે જો અંગૂઠા પાસે આ બાજુના આંગળા પાસે કાકડી. આમાં અંગૂઠો સૂચના બનાવે પાપડ છે. મિત્રો આ છે કેરી, તોતા કેરી છે. અત્યારે શિયાળો છે તો શિયાળામાં કેરી આવી છે. મગનું શાક છે, રોટલી છે, છાશ, પાપડ અને સલાડ. બસ આપણે અહીંયા રાખી દઈએ ખાલી જગ્યામાં. કરો, ચાલુ કરો. હરિહર હરિહર ચાલુ કરો. મિત્રો અમે આવ્યા છીએ ભાણવડ, અને ભાણવડથી આગળ આવીને હવે જમવા બેઠા છીએ. જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારમાં રસોઈ બનાવીને જમવા બેઠા છીએ. જમવાની બહુ મજા આવે. તમને આવું કંઈ ગમતું હોય બહાર જમવાનું તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમે પણ આવી રીતે ક્યાંય બહાર નીકળો તો ફરવાની તમને મજા આવશે, તમે બહાર નીકળજો. વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બજારમાં જાય કેવી મજા આવે કે નહીં? મજા તો આવે જ ને. લે તમને લખનભાઈ મજા આવે છે? મજા આવે છે? હલ્લો તો ખાલી કઈક.
તો મિત્રો અમે જમી લીધું છે અને આરામે કરી લીધો છે અને આરામ કરીને હવે અમે નીકળશું. મિત્રો અમે નીકળશું હવે જામવન ગુફા જોવા માટે અને ગુફાનો વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને વિડીયો લાંબો થાય તો મળશું બીજા વિડીયોમાં. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય ભગવાન. અને મળશું બીજા વિડીયોમાં. તો નેક્સ્ટ વિડીયોમાં જોજો, તમને જામવનની ગુફા પણ હું બતાવીશ. તો આવજો.